ઉનાળાના પ્રારંભે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી ડામવા માટે કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં વ્યાપક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ડીજીવીસીએલની 45 જેટલી ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ટીમોએ નવીનગરી, ઉન્નતિનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલ્લાવાડ અને કસબાતીવાડ જેવા વિસ્તારોમાં સવારથી જ ધામા નાખ્યા હતા અને કુલ 2000 જેટલા વીજ કનેક્શનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન 43 વીજ જોડાણોમાં ટેકનિકલ ગેરરીતિ અને સીધા વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેના પગલે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ ગ્રાહકોને કુલ ₹39.81 લાખનો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર.બી. પટેલ અને ડેપ્યુટી એન્જિનિયર પી.એસ. તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. વીજ કંપનીના આ આક્રમક કાર્યવાહીથી વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો હાલ તો આપવામાં આવ્યા છે.